કોની એવી હિંમત છે કે જેને મારી પેલા તમને રંગી દીધા? ભાઈબંધ જ છે ને, કોઈ બેનપણી નથી ને? તો ચાલો આપણે પછી હવે હળવે હળવે જવા. તને કહો ઘરની હોટલે આવ્યા. હા એ વાત સાચી. જમવા હા એટલે બધું મોટી નથી ભાઈ. તો જો આપણે હોળીમાં પ્રગટાવી નાખ્યા છે અને આપણે દર્શન કરી લીધા છે અને આવડો પહેરાયો હતો. હજી પોગ્યા જ છે, પોગીને સીધા અહીં આવ્યા. તો જો અમારા મેડમજી એના થાનકે બેસી ગયા છે અને આમાં એક પાર્સલ ઓછું છે, એ આડાવડું કે ગાયબ થઈ ગયું એવું લાગે છે. તરબૂચ પાર્ટી શરૂ કરી દીધી છે. તરબૂચ ખાવા હાલો, તમે બધા તરબૂચ ખાવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો વાગી ગયા છે સાંજના 4 અને આપણે સૂતા થા તો જસ્ટ જો આપણે હવે જાગ્યા છીએ અને જાગીને આપણા કપડાં સુકાઈ ગયા છે તો આપણે કપડાં સંકેલવાનું કામ કરીએ છીએ. જો આપણા કપડાં સુકાઈ ગયા છે તો આપણે કપડાં સંકેલવાનું કામ કરીએ છીએ. ઈધર આવો ભરત. જો બાર ગયા થા ને આવ્યા છે તો કોક એને રંગી દીધા. કોની એવી હિંમત છે કે જેને મારી પેલા તમને રંગી દીધા? ભાઈબંધ જ છે ને, કોઈ બેનપણી નથી ને? બેનપણી જ રંગેલા છે. આમ જો ફેસ ઉપરથી નામ સ્માઈલ જોઈને એવું લાગે છે કે કોક બેનપણી ભરતને રંગી દીધા છે. હા આજો ને. તો ભરત બેનપણી પાસે રંગાઈને આવ્યા છે અને આપણે ગામડે જવાનું છે. આજે હોળી છે એટલે તો હોળી તો બધા તહેવાર પીરમાં કરાય પણ હોળી ને દિવાળી તો સાસરીમાં જ કરાય. હોળી હંમેશા સાસરીમાં કરે ન કરાય. જસ્ટ મજાકની વાત છે. તો બધાને અમારા બંનેના તરફથી હેપી હોલી અને તમારું આખું વરસ ધૂળેટીના રંગોની જેમ કલરફુલ રહે એવી અમારી બંનેની દિલથી પ્રાર્થના. ભાઈ એના તરફથી કહી દેશે, હું મારા તરફથી કહી દઉં તો અમે અલગ અલગ રાખે ને. હેપી હોલી. હેપી હોલી. ચલો બધાને હેપી હોલી કહી દીધું છે ભરતસિંહે. બીજું હું લઈ જવું છે તો ફટાફટ આપણે એમ એવું છે કે જાય છે ગાડી લેવા. મારી મમ્મી ત્યાં ગાડી મૂકી છે તો અને આપણે થોડીક વસ્તુ મોકલાવાની છે ને તો એ લેતા જાય. વાગી ગયા છે અત્યારે રાતના 8 અને ભરત જો જસ્ટ આવ્યા અને આપણે મસ્ત સાડી પહેરીને રેડી થઈ ગયા છીએ અને સામાન બધો એ મૂકી આવ્યા છે. અને હજુ શું કરો તમે? ફાટી ગઈ સ્ટેલી. એમાં એવું છે કે આપણે પેજ છે ને વેફર પાડી હતી ને બધી સાડીઓ પડી છે તો એ આપણે હજી યુઝ કરવાની છે કારણ કે હજી આપણે પાપડ પાડવાના છે તો પછી મેં કીધું આપણે એમાં એ સાડી યુઝ કરી નાખશું, પછી એમને જવા દઈશું કારણ કે પછી એ સાડી કઈ કામમાં આવે નહીં. તો ચલો ફટાફટ આપણે જવા દઈએ. તો જો આપણે મોટા ભાઈને એને લેવા આવી ગયા છે ને આપણે એનો સામાન બામાન તો મૂકી દીધો પણ એ નથી આવ્યા. અમારે મેડમજી પાસે હળવે આવે છે. જો હાય તો શું તો બેન ને દીગુભાઈ બે આવી ગયા છે. અમારા મેડમજી આવી ગયા છે. તો ચાલો આપણે પછી હવે હળવે જવા દઈએ. આપણે રસ્તામાં જમવાનો પ્લાન હતો, પછી કાજાવદર પહોંચવાનું હતું તો આપણે રસ્તામાં જમવા ઉભા રહ્યા છીએ આપણી જ હોટલે, હોટલ ડ્રીમ હોટલે આપણે જમવા ઉભા રહ્યા છીએ. આપણે મોટા બાપુની એની છે હોટલ. હા તને કહો ઘરની હોટલે આવ્યા. હા એ વાત સાચી. હા આ ટ્રાફિક ન હોય તો આપણે મોટભાઈ બેઠા છીએ આપણે. તો જો આપણે શેઠ બેઠા છે મોટાભાઈ. હું મોટભાઈ હારું ને? તો વાંધો નહીં. એ દીકલો મોટભાઈ બેઠા છે તો અમારે થોડું મોડું થઈ ગયું એટલે મેં ભાઈને ફોન કરીને કહી દીધું અમારી હાટું તૈયાર રાખજો. તૈયાર કરી નાખ્યું છે. કહી દીધું ને મોટભાઈ? તો વાંધો નહીં. અને થમ્સઅપ ની મોટી બોટલ. તો જો આપણે
આવી ગયા છીએ જમવા. હા એટલે બધું મોટી નથી ભાઈ આંધી કોલ્ડ ડ્રિંક બે હજી એક આવે હા તો જો આપણે મોટા ભાઈની હોટલ છે આ અમારા ફોટો છે એ મોટા બાપુનો છે અમારા. જો આપણે આવી ગયું છે તો આપણે શું કહેવાય મેનુમાં મંગાવ્યું છે ચીઝ બટર કાજુ ચીઝ બટર મસાલા, તવા પરોઠા, મંચુરિયમ રાઈસ, કોલ્ડ ડ્રિંક્સ બધાના ગ્લાસ ભરાઈ ગયા છે, પરાઠા પાપડ એન્ડ સ્વીટ સબ્જી આવી ગઈ છે. વિજયભાઈ સ્વીટ સબ્જી ન લીધી? અમારે વિજયભાઈ માટે સ્પેશિયલ સ્વીટ સબ્જી મંગાવવી પડે કારણ કે એ તીખું ખાઈ નથી શકતા કે નહીં. પછી એની એક માટે મંગાવીએ તો કીધું બધા થોડી થોડી ચાખી લઈએ. નહીં ભરત શું કેવું તમારું? કારણ કે આખી સબ્જી તો પૂરી કરી નો કે નહીં શું તો મારા ભાઈએ જમવાનું ફિનિશ કરી લીધું છે. ક્યાં જવું છે? તો જાવ ને મોઢું લૂછો હરખું. હા મોઢું ટીશુભાઈ તો હાલે દીગો હાલે બટા મોઢું લૂછી નાખ. તો ચાલો બધા જમવા માટે લેતું જવું છે. કઈ દિલીપભાઈ ના ન પાડે, મહેમાનમાં મોંઘા પડે. 3 ગ્લાસમાં આખી કોલ્ડ ડ્રિંક્સની બોટલ પૂરી થઈ ગઈ છે. 3 ગ્લાસ ભર્યા ત્યાં. તો આપણે જમી કાઢવીને ઊભા થઈ ગયા છીએ. આપણે બધું ફિનિશ કરી નાખ્યું છે, કાંઈ વધવા દીધું નથી. હા તો હવે આપણે જવા દઈએ, હાથ બાથ ધોઈ લઈએ. કા તો હાલો બે જાઓ એટલે આપણે જવા દઈએ. હવે સીધી ઊભી રહે કાજા ઉધર હો ગાડી. તો હજી એક જગ્યાએ ઊભી રાખવાનું કહેશે ગાડી આપણા આડે. પાન લેવાના હશે ને એ ખબર પડી જ જાય એક જગ્યાએ કે એટલે. ફાઇનલી આપણે કાજાવદર પહોંચી ગયા છીએ અને અમારા મેડમજી પણ ગાડીમાં લઈ ઉતરી ગયા છે. ચાલો તો જો આપણે હોળીમાં પ્રગટાવી નાખ્યા છે અને આપણે દર્શન વર્શન કરી લીધા છે અને અમારા દીગુભાઈ એની દર્શન કરી લીધા છે. બધા એ ઘરે દર્શન કરી લીધા છે. સરસ મજાના હોળીમાં પ્રગટાવેલા છે અમારા ગામમાં કાજાવદર. તો અમારે છોટું ને આવડો પહેરાયો હતો. હજી પહોંચ્યા જ છે, પહોંચીને સીધા અહીં આવ્યા. તો જો અમારા મેડમજી એના થાનકે બેસી ગયા છે અને આમાં એક પાર્સલ ઓછું છે, એ આડાવળું કે ગાયબ થઈ. તો હમણાં એ આવીને એની જગ્યા લઈ લે હે. અને અમારે સિન્ટુ બાબાને છે ને પહેલી વખત હતો દર્શન કરવા લઈ જવાનું એટલે જ. તો જો અમારે મમ્મી બેસી ગયા છે કેમ કે એની હાટું આપણે મંચુરિયમ રાઈસ પાર્સલ લાવ્યા હતા. હા હાલો તો બધાને ખાવું હોય તો હાલો મંચુરિયમ રાઈસ. પપ્પા તલ ગોતવાઈ ગયા. તો આ લોકોને પાછી ભૂખ લાગી ગઈ તે આપણે તરબૂચ પાર્ટી શરૂ કરી દીધી છે. હાલો તમે બધા તરબૂચ ખાવા. જો દીગુભાઈ કીધું હાલો તરબૂચ ખાવા. હા રહી જોવો ને મારી ડીશ. હા લીધું મેં. ઈ ક્યાંક વહી ગયા. ગલું ગલું મીઠું છે. ચાટ મસાલો હોત તો વધારે મજા આવે. કા ચાટ ચાટ
એ હુઈ ગઈ, તરબૂચ ફેવરિટ છે પણ એ હુઈ ગઈ. અમાર શું તો બેન હુઈ ગયા છે, એનું તરબૂચ ફેવરિટ છે પણ હવે એને ઊંઘ આવી ગઈ છે. સવારના 3:45 થઈ ગયા છે તો આ લોકોને હજી ઊંઘ નથી આવતી. આખી રાત વહી ગઈ, સવારના 3:45 થઈ ગયા તો હજી બધા જાગે છે. અને અમારું મોડે છે મોટા ભાઈ. 4 વાગી ગયા છે. ચાલો તમે બધા નાસ્તો કરવા માટે. હા, બધાનો નાસ્તો કરવા માટે. સવાર પડી ગયું છે, અમારો નાસ્તો થઈ ગયો, કોઈ હુતા નથી, આખી રાત જાગે છે બધા. જો આ કે વેફર ખાવી છે, વેફર તળે છે, તેલ ન ખાય. યા હું કરે જ્યુસ બનાવે છે. જ્યુસ બનાવી નાખીએ ને સરસ. કીધું વેફર ચીકુની તો આમથી આમ થઈ ગઈ છે. તો આપણે જ્યુસ બને છે. ક્યાં ટીંગાડ્યા છે? એ પેલા બાર ઈટ કે ટીંગાડ્યા હતા, ત્યાંથી આમ લેવડાવી લીધા, તેને કઈ બીજી જગ્યા કોઈ લેવું નથી આવું. નાખો નાખો એને નાખો, બે નાખો. ઓકે હા, એને જુસાઈ નથી દેવા. તને ખાવાય ન દો, તને ખબર ખાવા ક્યાંથી નહોતા જોયો તો મેં છોટું ઉલાવ્યું હતું. તે ભલે તું લાવી હું કાંઈ હસામ કર્યું છે લે. તમને નહીં મળે, તમે તમારા ભાઈ બી ગોતો ન એક એસાણ કરના કે મુझे કોઈ એસાણ મત કરના. તો આને તો આવું બાદણું હાલે જ રાખશે. તો આપણે જ્યુસ બનાવી નાખીએ, થોડીક હેલ્પ કરાવું હું. ઓ હે તમે હેલ્પ તો કેમ હું હેલ્પ ન કરાવી શકું? હે કેમ હું હેલ્પ ન કરાવી શકું? હે એમ સુધારવા કેટલા જણા બેઠા અને એમ થાય ફ્રૂટ સુધારવા. તો જો આપણે વેફર તળાવવા મળી છે. અને બોલાનો જયવર્ધન નો અવાજ આવે છે રોવાનો. તો સવાર પડી ગયું પણ આ કોઈ હુવાનું નામ નથી લેતા કે આ બધા બેઠા થાકે નહીં એટલે મજા આવી આપણને. તો અમારા વર્તી સુઈ ગયા છે ને મોટા ભાઈ ઈસકો નાખવા મળ્યા છે. દીગુભાઈ સુઈ ગયા છે, નાખવાના ઢહડે છે દીગુભાઈ. અને બાપુજી સુઈ ગયા છે, શું તો બેની સુઈ ગયા છે, બે સુઈ ગયા છે. તો અત્યારે વાગી ગયા છે સવારના 5:15 અને આપણે અત્યાર સુધી બધા જાગતા હતા અને આપણે બધા સાથે બેઠીને બધાને ભૂખ લાગી હતી. તો જો પહેલાં તો બધાએ સરસ મજાનું તરબૂચ ખાધું, પછી કોલ્ડ ડ્રિંક્સ પીધી અને પાછા બધા 2-3 કલાક જેવું બેઠા હતી કે વધારે ભૂખ લાગી છે. તો પછી આપણે જ્યુસ બનાવ્યું એન્ડ વેફર ને એવું બધું તળ્યું અને મજા આવી ગઈ. તો 5:15 જેવું થઈ ગયું છે અને હવે આપણે 2 કલાક જેવું સૂઈ જઈએ કારણ કે ઊંઘ આવે છે. અને આજે આપણે મસ્ત મજાનો હોળીનો દિવસ આ રીતના સરસ મજાનો પૂરો થયો અને કાલે હવે છે ધૂળેટી. તો મસ્ત મજાના આપણે રમશું ધૂળેટી. તે આપણે કલર બલર લઈ આવ્યા છીએ સાથે. તો ફટાફટ સૂઈ જઈએ અને જલ્દી વહેલી પડે સવાર, કારણ કે સવાર તો ઓલરેડી હવે પડી જ ગઈ કહેવાય. અને બાર અમાર જયવર્ધનભાઈને સવાર પડી ગઈ છે તો એ જાગી ગયા છે. તો જો પાછા બધા એને રમાડે તો ખબર નહીં કોણ સૂશે ને કોણ નહીં સૂવે. પણ આપણે તો નક્કી કર્યું કે આપણે 2-3 કલાક સૂઈ જઈશું, નકર આખો દિવસ કાલ આપણે છે ને આમ ઠાક ફીલ કરીએ કારણ કે ઉજાગરો હોય ને એટલે ખબર નહીં આમ કાંઈ આમ ચેન ન પડે. એમ કલાક સૂઈ જાય ને તો આપણને એમ થઈ જાય કે નહીં કલાક સૂઈ ગયા તોય આપણી ઊંઘ પૂરી થઈ ગઈ. તો આપણે 1-2 કલાક સૂઈ જઈશું જેથી આપણે કાલે મજા આવે. આપણે તો વ્લોગના વેન્ડ આપી દઈએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.